નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવ્યો છું. અને આખરે જે ભરતી પ્રક્રિયા કે જેના ફોર્મ ફિલિંગ થઈ ગયેલા એની પરીક્ષા તારીખ પણ આવી ગયેલી, પણ એનો સિલેબસ નહોતો આવ્યો, તો આખરે એનો સિલેબસ આવી ગયો છે. અને આ જે ભરતી છે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ, આ ભરતી છે એમાં જે લોકોએ બેચલર અને માસ્ટર એટલે કે બેચલર અથવા માસ્ટર જર્નાલિઝમમાં કર્યું હોય એ લોકોએ આમાં ફોર્મ ફિલિંગ કરેલા. ફોર્મ ફિલિંગ તમે જુઓ તો અરાઉન્ડ 1100 થી 1200 જેવા ફોર્મ આમાં ભરાયેલા, ને એમાં પણ રિજેક્ટ થતા 700-800 લોકો જોડે તમારો કોમ્પિટિશન છે. હવે સમયની વાત કરીએ તો કે સાહેબ સમય ઓછો છે, કવર થોડું વધારે કરવાનું છે અને ટેકનિકલ ભરતી છે, પણ કોમ્પિટિશન ઓછું છે. અને તમે જો પદ્ધતિસરની તૈયારી કરો તો આ આવનારો જે 1 મહિનો એનાથી ઓછો સમય છે એ પણ તમારા માટે સારો બની શકે. અને તમે આમાં જગ્યાઓ જો કે અત્યારે 2-5 જગ્યા હોય તો એમાં પણ સારું કોમ્પિટિશન ને એમાં પણ સિલેક્શનના ચાન્સ હોય, કેમ કે એક જગ્યા હોય તો આપણા સિલેક્શનના ચાન્સ છે, કેમ કે આપણે તૈયારી કરીએ છીએ. તો આમાં પણ તો સારી જગ્યાઓ છે. તો આની તૈયારી કઈ રીતના કરવી એના માટે જ આ સેશન લઈને આવ્યો છું. જોઈ લો પહેલા આપણે થોડું સિલેબસના ભરતીમાં કઈ રીતના હતું એ જોઈએ આપણે. તો કે આ જે ભરતી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી 326 નંબરની આ એડ છે. હવે આમાં સિનિયર સબ એડિટર અને સાથે સાથે માહિતી મદદનીશ એની બંનેની કુલ જગ્યા મળી અને કુલ 48 જગ્યાઓ છે. માની લો ભાઈ 48 જગ્યાઓ છે અને તમે 700-800 લોકો જ પરીક્ષા દેવાના. હવે એ 800 લોકો અત્યારે કોમ્પિટિશનમાં છે, એમાંથી પરીક્ષા દેવા કેટલા જશે હજી એ તો પછી ખબર પડે. તો એનો મતલબ કોમ્પિટિશન ઓછું છે. આના જે ફોર્મ ફિલિંગ છે એ જુલાઈમાં થયેલા, જુલાઈમાં આના ફોર્મ ફિલિંગ થયેલા અને પરીક્ષા તારીખે આને આવી ગઈ. આપણે આગળ જોઈએ. હવે આ જે વેકેન્સી છે એ અહીંયા કેટેગરી વાઇઝ જોઈએ તો વેકેન્સી કેટેગરી વાઇઝ પણ સારી છે કે ટોટલ 48 જગ્યાઓ છે. એમાં જનરલની 20 છે, પછી એની સાથે સાથે એસીબીસીની 5, એસસીની 3, એસટીની 5 છે, પછી એસીબીસીની 15 છે, આપણે આ ઈડબ્લ્યુએસની છે સોરી. તો એવી રીતના વેકેન્સી પણ તમને આપી છે. મહિલાઓમાં પણ વેકેન્સી આપી છે. તો વેકેન્સી સારી છે અને કોમ્પિટિશન કહેવાય ને કે ઓછું છે. એમ તમે પદ્ધતિસરની તૈયારી કરશો તો આમાં પણ તમારા સિલેક્શનના ચાન્સીસ વધારે છે. સેલેરી બેઝ પણ સારો છે. હવે આ જે પહેલા હમણાં થોડા દિવસ પહેલા પરીક્ષા તારીખ જાહેર થઈ ત્યારે આ જ વાત થતી હતી કે સાહેબ સિલેબસ નથી આવ્યો, સિલેબસ નથી આવ્યો. તો સિલેબસ આખરે આવી ગયો. આને આ બધા જે અલગ અલગ પ્રકારની સર્વક છે એની પરીક્ષા તારીખ જાહેર થઈ હતી, એમાં આની તારીખ પણ જાહેર થઈ ગઈ હતી. આની તારીખ કઈ છે તો કે 25/11, આવતી 25 તારીખે તમારી આની પરીક્ષા છે. એટલે અરાઉન્ડ તમારા પાસે મહિનાથી પણ ઓછો સમય છે. હવે આમાં આના સિલેબસની વાત કરીએ તો કે ભાઈ આમાં તમારે 100 માર્ક્સ 100 ક્વેશ્ચન હશે, 100 માર્ક્સ હશે અને 100 મિનિટ એટલે કે 1 મિનિટ એક પ્રશ્ન માટે 1 મિનિટ. એટલે એવું ના હોય, પણ 100 મિનિટમાં તમારે 100 ક્વેશ્ચન જોવાના છે. ઠીક છે, અને 100 માર્ક છે. હવે આમાં તો કે આમાં ટોટલ 5 પાર્ટ છે. 5 અલગ અલગ પાર્ટમાં અલગ અલગ વસ્તુ પૂછાશે. પહેલા પાર્ટમાં તો કે 30 માર્કનું તમારું જીકે આખું છે. એના પછી પાર્ટ 2 માં તમારું ગણિત રીઝનિંગ છે 15 માર્કનું. પાર્ટ સી માં તો કે તમારું વિજ્ઞાન અને ટેકનોલોજી એ 15 માર્કનું છે. પાર્ટ ડી માં તો કે તમે આ જોબમાં તો જાહેર વહીવટ, તમે એઝ આ જે સરકારી નોકરી તરીકે તમે જોઈન થાવ છો તો એના બધી વહીવટી કામકાજ, એના બધી પ્રશ્નો છે, એડમિનિસ્ટ્રેશન ને પબ્લિક એડમિનિસ્ટ્રેશન ને એના 15 માર્ક. પાર્ટ ઈ માં તો કે જર્નાલિઝમ, તમે જે ટ્રેન્ડમાંથી તમે જે ફિલ્ડમાં તમે બેચલર માસ્ટર ડિગ્રી કરીને આવ્યા છે એના 25 માર્ક છે ભાઈ. અહીંયા એના 25 માર્ક એના છે. એટલે કે 1/4 પોર્શન તો એનો જ છે. 100 માર્ક 100 ક્વેશ્ચન 100 મિનિટ. આનો વિગતવાર સિલેબસ જોઈએ તો તમારે જે પાર્ટ એ છે એટલે કે અ કહીએ અથવા પાર્ટ એ કહીએ સામાન્ય અભ્યાસ એટલે કે જીકેમાં તમારે શું કરવાનું તો તમારે ઇતિહાસ કરવાનો છે. ઇતિહાસમાં ખાસ કરીને જે ભારતનો તો કરવાનો, ગુજરાતના ઇતિહાસ ઉપર તમારે થોડું વધારે ફોકસ. અહીંયા બધા એના તમને 30 માર્કમાં જે બધા ટોપિક કયા કયા છે તમને આપ્યા: સિંધુ ખીણની સંસ્કૃતિ, જૈન ધર્મ, ગુજરાતના રાજવંશો, 1857નો જે વિપ્લવ છે, ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ છે, સાથે મહાગુજરાત આંદોલન, ભારતીય બંધારણ છે, એ વસ્તુ કરવાની છે. બંધારણનો ટોપિક પણ અહીંયા લઈ લીધો છે. વર્તમાન પ્રવાહો, કરંટ અફેર તમારે કરવાનું છે કે જે રેશનમાં કરંટ અફેરના પ્રશ્નો પૂછાય. ભારતનું ગુજરાતનું ભૂપોષ. હવે આ ગુજરાતની ભૂગોળ અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. હવે આમાં જો ટોટલ 4 ટોપિક, ઇતિહાસ, ભારતનું બંધારણ કરવાનું છે, વર્તમાન પ્રવાહો કરવાના છે, સાથે ગુજરાત અને ભૂગોળ અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એ તમારે કરવાનો છે. એ બધી વસ્તુ તમને અહીંયા ટોપિક સહિત આપેલી છે. હવે વાત કરીએ તો કે 30 માર્ક એના થયા. 15 માર્ક તમારા ગણિત રીઝનિંગના છે. તો ગણિત અને રીઝનિંગના બંનેના મળીને 15 માર્ક. તો ગણિતમાં તમારા કયા ટોપિક છે, કયા ચેપ્ટર કરવાના તો કે સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફોખોટ, ગુણોત્તર અને પ્રમાણ, સાથે ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર, કાર્ય બનતાણું, સાકોનો નિયમ, અને તાર્કિક કસોટી એટલે કે રીઝનિંગમાં તો કે ઉંમર સંબંધિત પ્રશ્નો, દ્રશ્ય આધારિત એટલે તમારું જે વિઝ્યુઅલ રીઝનિંગ છે, લોહીના સંબંધ, તાર્કિક અંકગણિત અને માહિતીનું અર્થઘટન. સાથે કમાં તો કે વિજ્ઞાન અને ટેકનોલોજી. તો તમારો પાર્ટ એ અને બી થઈ ગયો. પાર્ટ સી માં તો કે વિજ્ઞાન ટેકનોલોજી 15 માર્ક. તો એમાં એક
જે રોજબરોજના જે સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો છે એ સાથે સાથે સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી, અંતરિક્ષ, અવકાશ અને ભારતની ઉર્જા નીતિ, આ બધા પોઈન્ટ તમારે કરવાના છે. એના પછી જાહેર વહીવટ એ પણ એમાં કરવાનો છે. ડમાં તો ડમાં તમારે જે આ જાહેર વહીવટ કરવાનો છે, સંગઠન, સિદ્ધાંતો અને પ્રકાર, સરકારી વ્યવસાય અને વ્યવસાયિક નીતિશાસ્ત્ર, એ તમારે એના બધા પોઈન્ટ છે. જવાબદારી, નિયંત્રણ, નોકરશાહીની અવધારણા, આ બધા ટોપિક તમારે કરવાના છે 15. એટલે ડિટેલ સિલેબસ તમને ટૂંકમાં આપી દીધો છે. જો આના થોડા વધારે છે. અને હવે આગળ તમે જે ભણીને આવ્યા છે પત્રકારત્વ, એટલે કે તમે જે જર્નાલિઝમ કર્યું છે, તો એમાં એના આ બધા ટોપિક છે. તો કે ઈમેલ્સ થાય, એઆઈ ટૂલ્સ પાયાનું, સોશિયલ મીડિયા માર્કેટિંગ, સાથે સાથે નવું મીડિયા, ડિજિટલ મીડિયા માર્કેટિંગ, થિયરી ઓફ કોમ્યુનિકેશન, પ્રત્યેના નમૂનાઓ, વિકાસ, સંચાર, પ્રિન્ટિંગ ટેકનોલોજી, જર્નાલિઝમના એના 25 માર્ક છે. અને આ ઇમ્પોર્ટન્ટ છે. 25 માર્ક ઇમ્પોર્ટન્ટ છે કેમ કે અહીંયા તમે ભણીને આવ્યા છે, આમાં આ ફિલ્ડમાં તમે બેચલર માસ્ટર કર્યું છે, એટલે તમારા માટે. હવે આમાં તો કે આ પ્રાથમિક પરીક્ષા જે છે એનો સમયગાળો 1 કલાક 40 મિનિટ એટલે કે 100 મિનિટ રહેશે. હવે આમાં તમામ પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં હશે. સંબંધિત મુદ્દા સામે દર્શાવેલ ગુણ સૂચિત ગુણ છે, એટલે કે આમાં જે પણ તમને સિલેબસમાં સામે આપ્યા એ એટલા ગુણનું એટલા માર્ક્સનું પૂછાશે, એમ કહેવાનો મતલબ એ છે. હવે આમાં તો કે આમાં બીજું શું છે આગળ, તો કે આ બધું એવું છે કે ભાઈ આગળ જતા કોઈ પણ પ્રશ્નમાં કંઈ ભૂલ આવે, આ તે આવે, તો કે પ્રોવિઝનલ આન્સર કે આવે, પછી એમાં વાંધા અરજી આવે, પછી એમાંથી કોઈ ક્વેશ્ચન કેન્સલ થાય તો એનો એ કેન્સલ થાય એનો પ્રોરેટા મુજબ એના માર્ક્સ ગણાય, એ બધી નોર્મલ જોગવાઈઓ છે આની, આ આપેલી છે. હવે આ ભરતી એવી છે કે તમારી પાસે 1 મહિનાથી પણ ઓછો સમય છે. અને આની અમારે જે આ બેન્ચ છે એમાં તમને લાઈવ, એટલે કે મીન્સ ટેકનિકલ લાઈન લેક્ચર ચાલુ કાલથી થવાના છે. અને સાથે સાથે તમારા જે જાહેર વહીવટ છે એના પણ લેક્ચર છે આવતીકાલથી લાઈવ એની બેન્ચમાં ચાલુ જ છે, એમને ચાલુ થવાના છે એડિશનલ. એટલે એના માટે કે તમારે આ લાઈવ અને રેકોર્ડેડ છેલ્લો, પેલું કહેવાય ને કે છેલ્લો ઘા છે, છેલ્લી તૈયારી છે અને છેલ્લો સમયગાળો છે. અને 3999 માત્ર બેન્ચમાં તમે જોઈન થઈ શકશો. આમાં જોઈન થવાનું કે 4000 રૂપિયા છે. અને બીજી વસ્તુ અરાઉન્ડ 4000 કહેવાનો મતલબ એ છે કે મેન વસ્તુ એ છે કે 48 જગ્યાઓ છે અને તમારું 700-800 જણા તમે કોમ્પિટિશનમાં છે, ને એમાંથી પણ જે પરીક્ષા દેવા જાય ને એની જોડે જ તમારું કોમ્પિટિશન છે. એટલે તમે પદ્ધતિસરની તૈયારી કરો તો આ તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ગોલ્ડન કહેવાની વાત નથી, તમે જ તમારા મનથી સમજી શકો છો કે જગ્યાઓ સામે કોમ્પિટિશન ઓછું છે ને એક સરકારી નોકરી છે એ તમારા માટે કહેવાય ને કે એક ડગલું દૂર છે. ને આ જે ફિલ્ડ છે ટેકનિકલ, એમાં ટેકનિકલ ફેકલ્ટી તમને ભણાવે, તમને લાઈવ લેક્ચર અને તમારું રેપિડ રિવિઝન થશે 20-25 દિવસમાં. 20-25 દિવસ તમે જો આ 20-25 દિવસ મહિનામાં તમે સારી રીતના તૈયારી કરી લેશો ને આની, તો એમાં તમે જો કે આપણે 100 જણા એક્ઝામ દેતા હોય તો 100 માંથી તમે ઓન એન એવરેજ બધાના કંઈ 60-70 માર્ક ન આવે. એટલે એનો મતલબ એવું વિચારો અને એ મોનોપોલી સાથે તમારે તૈયારી કરવાની છે. ને એના માટે જ આ તમને માત્ર 3999 રૂપિયામાં આ બેન્ચ મળે છે. એમાંય તમે RS10 જ્યારે એપ્લિકેશન પરથી આ બેન્ચમાં જોઈન થાવ ત્યારે RS10 કોડનો ઉપયોગ કરશો તો તમને એડિશનલ 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. અને આ બેન્ચમાં તમને કે ભાઈ તૈયારી તો અમે કરાવશું જ, 1 મહિના તમને તૈયારી તો થશે જ પૂરજોશમાં. તમારો ટેકનિકલ અને તમારો જાહેર વહીવટ જે બંને મળીને કેટલા માર્ક્સનું છે, તો કે એ જ 40 માર્કનું છે. એની ઉપર વધારે ફોકસ કરશું, એના લાઈવ લેક્ચર, એની ટેકનિકલ ફેકલ્ટી અને સાથે સાથે તમારું જે અધર પોર્શન છે એ તમારા કવર થઈ જશે. અને આની તમને પ્રેક્ટિસ ટેસ્ટ પણ મળવા મળશે. એકચ્યુઅલ તમને જે એક્ઝામ જેવું વાતાવરણ છે એ પણ તમને ઘરે જ મળી જશે લાઈવમાં, અને તમારી બધી તૈયારી થશે. અને નોર્મલી કહેવાની વાત એવી નથી કે પ્રમોશનલ આ ને તેને, પણ એકદમ ઇઝીલી કહું છું કે આ વસ્તુ કરાય કેમ કે તમારી સામે ઓપોર્ચ્યુનિટી, આ સારી ઓપોર્ચ્યુનિટી છે, જગ્યાઓ છે અને સામે કોમ્પિટિશન પણ એ પ્રમાણે છે. એટલે તૈયારી કરી લેવાય, પછી પાછળ જતાં એવું ન કહેવાય કે ભાઈ કરવું તો ને થયું નહીં એમ. તો એના માટે આ સારી ઓપોર્ચ્યુનિટી. તમારે આ બેન્ચમાં જોઈન થવા માટે અમારી એપ્લિકેશન મારફતે તમે ડાઉનલોડ કરીને જોઈન થઈ શકો. અને તમને હજી પણ કંઈ ડાઉટ, શંકા કંઈ પણ હોય તો તમે અમારા જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર પણ કોલ કરીને માહિતી મેળવી શકો. ઠીક છે, તો આશા રાખું છું કે જે માહિતી આપી છે એનાથી તમે સંતુષ્ટ હશો. અને ફરી કોઈ નવા સેશનમાં મળશું, ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.